હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, ઉનાળાની સિઝન આવી ગઈ છે ને માર્કેટમાં સરસ મજાની કાચી કેરી ને ગુંદા આવવા માંડ્યા છે. તો આજે આપણે ગુંદાની રેસીપી બનાવશું, જે છે ભરેલા ગુંદાનો સંભારો. તો ચાલો આપણે ગુંદાનો સંભારો બનાવીશું. સંભારો બનાવવા માટે ગુંદા લઈ લીધા છે, જેને મેં ધોઈ અને લૂછી લીધા છે, સાફ કરી લીધા છે. હવે આપણે એના ડીટિયા કાઢીશું અને અંદરથી ઠળિયા કાઢીશું. તો આ રીતે લઈ લઈશું અને ડીટિયાનો ભાગ આપણે કાઢી લઈશું. ને ઠળિયા બહુ ચીકણા હોય છે એટલે મેં આ કાગળ લીધેલો છે, એટલે એની ઉપર એ ચીકણો ભાગ રહી જાય. આ રીતે હળવેથી પ્રેસ કરવાનું છે, અંદરથી ઠળિયો આમ કાઢી લઈશું. આપણે બધા ગુંદા આ રીતે ગુંદામાંથી આપણે બિયા કાઢી લઈશું. આ રીતે બધા ગુંદામાંથી બિયા કાઢી લેશું. અને આ મેં નિમક લીધેલું છે, તો નિમકવાળી આંગળી અંદર ફેરવતા જાશું. જો બધા ગુંદામાંથી એક હારે બિયા કાઢશો તો ગુંદા જેમ પડ્યા રહેશે એમ બ્લેક થઈ જશે. એટલે 2-3 એમ ગુંદામાંથી બિયા કાઢી પછી આ મીઠાવાળી આંગળી બધી બાજુ આપણે ફેરવી દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, જેથી અંદરની ચીકાશ બધી નીકળી જશે. આવો વ્હાઈટ ભાગ હશે એ ચીકાશવાળું મીઠું લગાવવાથી નીકળી જશે, જે આપણે કાઢી લેવાનો છે. આ રીતે બધાય ગુંદામાં મીઠાવાળો હાથ આપણે આપી દેવાનો છે. જોઈ શકો છો, આવું ચીકણું ચીકણું નીકળશે. એ ચીકાશ દૂર કરવાની છે. આ રીતે આપણે બધા ગુંદા હવે કરી લેશું. આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે. આ રીતે મીઠાથી કોટ કરી લીધા છે. તો આપણે ગુંદા ભરવા માટે હવે મસાલો તૈયાર કરીશું. સૌથી પહેલા ગેસ ચાલુ કરીશું. એક વાસણ લેશું. એમાં મેં 1 વાટકી જેટલો ચણાનો આપણે લોટ આવે છે, જે ઝીણો, એ લીધેલો છે. હવે એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને સારી રીતે શેકી લેશું. આપણે ધીમા ગેસે લોટને શેકવાનો છે. જે કલર ચેન્જ થઈ જશે અને એની સ્મેલ પણ આવશે, એટલે આપણને ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો છે આપણો. આ રીતે શેકવાનો છે. તમે જોઈ શકો છો, આપણો લોટ શેકાઈ ગયો છે. જે કલર ચેન્જ થઈ ગયો છે ને સ્મેલ પણ બહુ સરસ આવે છે લોટ શેકાવાની. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ લોટને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ રીતે એક બાઉલમાં કાઢી લેશું અને ઠંડો થવા દેશું. ત્યારબાદ આપણે એમાં બધા સૂકા મસાલા એડ કરીશું. લોટ આપણો હવે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલા આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, 1 ચમચી મરચું પાવડર નાખીશું આપણે એમાં, અને નિમક નાખીશું ટેસ્ટ મુજબ. નિમક તમારે ધ્યાનથી નાખવું, આપણે ગુંદામાં પણ નિમકથી સાફ કરેલા છે એટલે. અને અડધું આપણે લીંબુ એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું, જેથી મસાલો આપણો સરસ ખાટો મીઠો થશે. હવે બધું આપણે મિક્સ કરી લેશું.
ત્યારબાદ એમાં થોડુંક તેલ નાખીશું અને બધા મસાલાને હાથેથી સરસ મિક્સ કરી લેશું. 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો હવે તૈયાર છે, તો હવે આપણે ગુંદા ભરી લેશું. આ રીતે ગુંદો લેવાનો છે, અંદર આ મસાલો ભરવાનો છે. એકદમ અંદર પ્રેસ કરતા જઈ આખો મસાલો અંદર ભરવાનો, આખો ગુંદો ભરાઈ જવો જોઈએ. આ રીતે પેક કરી દેશું. આ રીતે બધા જ ગુંદા આપણે ભરી લેવાના છે. જોઈ શકો છો તમે. બધા ગુંદા ભરી લઈશું આપણે, પછી આપણે સ્ટીમ કરીશું એને. હવે બધા જ ગુંદા ભરી લીધા છે. આટલો મસાલો વધ્યો છે, જે આપણે વઘાર કરીશું ત્યારે એડ કરીશું. હવે આ ગુંદાને આપણે બાફવા મૂકીશું. એના માટે એક વાસણ લીધું છે, એમાં પાણી એડ કરીશું થોડું. એની ઉપર કાણાવાળી આ કોઈ પણ જારી કે આ ચાળણી મેં રાખી છે એ રાખવાનું છે. એની ઉપર બધા ગુંદા આ રીતે ગોઠવી દેવાના છે. હવે બધા ગુંદા રાખી દીધા છે, તો આપણે એને ઢાંકી દેશું અને 15 મિનિટ માટે એને બાફવા દેશું. પછી આપણે એનો વઘાર કરીશું. હવે આપણા ગુંદા બફાઈ ગયા હશે, તો આપણે જોઈ લેશું, ચેક કરીશું. છરી આસાનીથી અંદર વહી જાય એટલે ગુંદા બફાઈ ગયા છે આપણા, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ ગુંદાને થોડાક ઠંડા થવા દેશું. ત્યારબાદ આપણે એનો વઘાર કરીશું. ગુંદા આપણા ઠંડા થઈ ગયા છે. અમે એક વાસણ લીધું છે, એમાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડીક રાઈ નાખીશું, જીરું નાખીશું, રાઈ અને જીરું ફૂટી જાય એટલે આપણે હિંગ નાખીશું. ત્યારબાદ આ ગુંદા આ રીતે બધા જ ગુંદા આપણે એડ કરી દઈશું અને થોડીક વાર આ રીતે હલાવીશું. હવે આપણે જે મસાલો વધ્યો છે એ તમારે એડ કરવો હોય તો કરી શકો છો, અને ન કરવો પણ તો ચાલે, પણ એડ કરી દેશું તો મજા આવશે. આપણે આ વધારાનો જે મસાલો છે એ આ રીતે આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ભરેલા ગુંદા ખાવાની બહુ જ મજા આવે છે, જે બહુ જ સરસ બને છે ટેસ્ટ. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ ગુંદા બનાવવાની આ સિઝનમાં. તો આપણા ગુંદા હવે રેડી છે, તો હવે આપણે સર્વ કરી લેશું એક પ્લેટમાં. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ભરેલા ગુંદાનો સંભારો, જે ખૂબ જ ટેસ્ટફુલ બને છે. તો તમે આ સિઝનમાં જરૂરથી બનાવજો, ખૂબ જ મજા આવશે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય, અમારી રેસીપી ગમી હોય, તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી આવી નવી રેસીપી જોતા રહેજો. થેન્ક યુ.